નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું છું લકો મરવીન. તો આજે આપણે જીરું ઉખાડવાનું ચાલુ કરી દીધું છે. જીરું કમ્પ્લીટ પાકી ગયું છે. તો જીરું ઉમેરવાનું હોય ત્યારે ઝાકળ પણ ક્યારેક નથી આવતો, તો જીરું નીચે ખરતું હોય છે. તો એના માટે આપણે ઉપયોગ કર્યો છે. આપ જોઈ શકો છો, આ પંપથી પાણી છાંટવાનું ચાલુ કર્યું છે. તો આ 15 લીટર પાણીમાં એક આપણે જે નાવાની શેમ્પુ આવે શેમ્પુ ઉમેરી દેવાની છે, જેથી કરી જીરું પાણી ભેજવાળું થઈ જાય. જીરું આખો છોડ અને જીરું પણ ભેજવાળું થઈ જવાનું છે. તો બહુ સૂકું હોય તો આવી રીતે પાણીનો છંટકાવ કરવાથી જીરુંને ભેજ આવી જાય છે. તો આપ જોઈ શકો છો. તો આ જીરું ઉમેર્યા પછી આ શેરા બનાવી નાખ્યા છે. આપ જોઈ શકો છો, જે 2 એકરનું જીરું છે, જે આ કમ્પ્લીટ શેરા બની ગયા છે. તો ત્યાર પછી આપણે આ લાવીએ છીએ શંખ પાવડર, જે ઘણી બધી કોમેન્ટો આવી હતી ખાલી શોર્ટ વિડીયો બનાવ્યો તોય કે આ કયો પાવડર છે, શું કરો છો, કઈ દવા છે. તો આ કોઈ દવા નથી, આ છે શંખ પાવડર. તો આ શંખ પાવડર ની કિંમત છે માત્ર 10 રૂપિયા કિલો. 50 કિલોનો કટુ છે, એના 500 રૂપિયા લીધા છે. માર્કેટમાં મળી જાય છે આસાનીથી. આ કોઈ દવા નથી, તો આ શંખ પાવડર છે. તો આવી રીતે જીરાની ઉપર પાવડર નાખવાથી જીરાનો કલર એકદમ ભૂરો કલર થઈ જાય છે. આ એકદમ સૂકો પાવડર હોવાથી જો જીરું આપણું લીલું હોય ભેજવાળું તે પણ સુકાઈ જાય છે. જે આપણો દાણો જીરાનો લીલા કલરનો હોય તે પણ એકદમ ભૂરા કલરનો દેખાય છે. આનો ઉપયોગ ઘણા વેપારીઓ પણ કરતા હોય છે. તો આવી રીતે શેરામાં નાખવાથી આ બરોબર હળદરમાં મિક્સ થઈ જવાનું છે. તો પહેલાં તો તમે આનો ઉપયોગ કરતા હોય તો કોમેન્ટ જરૂર કરજો, કયા કયા વિસ્તારમાં આવી રીતે ઉપયોગ કરે છે. ને ઘણા બધાની કોમેન્ટ હતી કે આ કઈ દવા છે, તો આ કોઈ દવા નથી. જો આવી રીતે સફેદ કલરના થઈ જાય છે શેરા પાવડર નાખ્યા પછી. આ એક શંખ પાવડર છે. આપ જોઈ શકો છો, આખું ખેતર થઈ ગયું છે. આ શેરા જે છે તે સફેદ કલરના થઈ ગયા છે. તો તમારા વિસ્તારમાં કયા વિસ્તારમાં આનો ઉપયોગ કરે છે તે પણ જણાવજો અમને. સાથે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ પણ કરજો. વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. જો આખો ખેતરમાં શેરા થઈ ગયા છે સફેદ કલરના. તો વાત કરીએ તો એક શેરાની અંદર 250 ગ્રામ નાખેલો છે પાવડર. તો જો આવી રીતે આમ ચલાખામાં લઈ લેવાના છે શેરા. અમારી ભાષામાં શેરા કહે છે આને, જીરાને. તમારી ભાષામાં ઓગલા પણ કહેતા હોય છે અમુક ભાષામાં. તો પાવડર પણ સાથે જવાનો છે આમાં, જેથી કરીને હળદરમાં મિક્સ થવાનો છે. જો પાવડર ઉડે છે જીરીક ડગે પણ તો પણ જો આમાં પાવડર વાળા છે આ શેરા બધા. તો આવી રીતે હળદરમાં જે અંદર જાય તો બરોબર મિક્સ થઈ જાય છે. વધારાનો પાવડર ઉડી જવાનો છે, જેથી ખબર પાવડર નાખ્યો છે એવી ખબર પણ ન પડે. સીધા જીરામાં ભેળવીએ તો પાવડર દેખાય છે. તો આ જો જીરામાં આપ જોઈ શકો છો, જીરું છે એકદમ ભૂરા કલરનું દેખાવા લાગ્યું છે. આમાં લીલો છાંટો પણ નથી દેખાતો. તો તમે પણ ઉપયોગ કરતા હોય તો કોમેન્ટ જરૂર કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. જય જવાન, જય કિસાન.